નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે સર્વાંગી વિકાસ શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 2 ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરવા જઈ રહ્યા છે કે આજે પાઠ નંબર 4ની વાત છે. પાઠ નંબર 1, 2, 3ના ઓલરેડી વિડીયો બનાવેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. મને આત્મજ્ઞાન જ જોઈએ, આ પાઠનું નામ છે. આ પાઠ શું કહેવા માંગે છે તેની પ્રસ્તાવના પહેલાં જોઈએ આપણે. ભારતીય સંસ્કૃતિમાં દાન અને યજ્ઞનું વિશેષ મહત્ત્વ છે. દાન તો પ્રિય અને શ્રેષ્ઠનું જ હોય, પરંતુ વિશ્વજીત યજ્ઞમાં પિતા દુબળી અને વસુકી ગયેલી ગાયોનું દાન કરે છે. તે જોઈ પિતાને અનદાલોકમાં જતા બચાવતો નચિકેત યમલોક જઈ પહોંચે છે. તેજસ્વી ભારતીય બાળકોમાં સ્થાન ધરાવતો નચિકેતા નિડરતાથી ગાય, હાથી, ઘોડા, સોનું, ધન સંપત્તિ કે લાંબા આયુષ્યને સ્વીકારવાને બદલે શ્રેષ્ઠ, પવિત્ર કરનારું અને અક્ષય ફળદાયક આત્મજ્ઞાન મેળવવા કેવી રીતે અડગ રહે છે એ વાત અહીં સુંદર રીતે કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 2જા શ્લોકમાં નચિકેતાને જેની ઈચ્છા છે તેવા જ્ઞાનની જ વાત કરવામાં આવી છે. તો આપણે પહેલાં શ્લોકનું પઠન કરીએ. રાજવિદ્યા રાજગૃહમ પવિત્રમિદમૂતમ પ્રત્યક્ષાવગમ ધર્મય સુસુખમ કર્તવ્યમ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો શ્રેષ્ઠ, સર્વ ગુહોમાં શ્રેષ્ઠ, અતિ પવિત્ર કરનારું છે. પ્રત્યક્ષ ફળ અને પ્રમાણવાયુ ધર્મના ફળરૂપે પ્રાપ્ત કરવાને બહુ સુગમ, અક્ષય અને ફળદાયક છે. એટલે કામ કરો તો એવું કરો કે જે પ્રમાણિકતાથી હોવું જોઈએ. જો તમને ફળ મળશે એ પણ કેવું છે? ફળદાયક. તો હવે આપણે વાર્તાની વાત કરીએ. પહેલાંના સમયમાં ભારત વર્ષની બધી જ દિશાઓમાં વેદ મંત્રનો દિવ્ય ધ્વનિ ગૂંજતો હતો. સતત ચાલતા રાજસૂય, અશ્વમેઘ જેવા યજ્ઞોથી વાતાવરણ પવિત્ર રહેતું. આ જ સમયે ઉદાલક ઋષિ દ્વારા વિશ્વજીત યજ્ઞ આરંભાયો. યજ્ઞ સ્થળે તેમનો પુત્ર નચિકેતા પણ ઉપસ્થિત હતો. યજ્ઞના નિયત પ્રમાણે યજમાન પોતાનું સર્વસ્વ દાન કરતા ઉદાલક ઋષિ પાસે ગોધન પૂરતા પ્રમાણમાં હતું. ઋતુવજોને દાન આપવાનો સમય થયો. દાન આપવા માટે ગાયો લાવવામાં આવી. નચિકેતાએ આ ગાયોને જોઈ, પણ આ ગાયોમાં તો કેટલીક ઘરડી તો વળી કેટલીક દુબળી અને કેટલીક વસુકી ગયેલી હતી. તેને વિચાર્યું, અરે રે, આવી ગાયો દાન તો પ્રિય અને શ્રેષ્ઠનું જ હોય. આવા દાનથી પિતા અનદાલોકમાં જશે. મારે તે અટકાવવું જોઈએ, ભલે મારે તેના માટે કંઈ પણ કરવું પડે. મનોમન કોઈ નિશ્ચય કરીને પિતાની પાસે જઈને તે કહેવા લાગ્યો, હું તો આપને કેટલો બધો વહાલો છું, મારું દાન કોને કરશો? નચિકેતાએ ફરીથી કહ્યું, પિતાજી, મારું દાન કોને કરશો? ઉદાલક ઋષિ કંઈ ન બોલ્યા. ઉદાલક ઋષિ મૌન જ રહ્યા. પણ નચિકેતા પોતાની વાત પર અડગ રહ્યો. તેને ત્રીજી વાર એની એ જ વાત પૂછી, પિતાજી, આપ મને કોને આપશો? નચિકેતા દ્વારા વારંવાર એક જ પ્રશ્ન પૂછાતા ગુસ્સે થયેલા ઋષિથી બોલાઈ ગયું, જા, મેં તને મૃત્યુને આપ્યો. નચિકેતા વિચારમાં પડી ગયો. મેં એવું તે શું કર્યું કે મને યમરાજાને સોંપી દીધો? કે પછી યમરાજાનું જ કોઈ કાર્ય સિદ્ધ કરવાનો હેતુ હશે? અથવા તો સંભવ છે કે પિતાજીએ ક્રોધમાં, આવેશમાં જ આવું બોલી દીધું હોય, પરંતુ જે હોય તે પિતાજીનું વચન પાલન તો કરવું જ રહ્યું. આકરા વચન બોલ્યા ગયા પછી ઉદાલક ઋષિ દુઃખી હતા, પણ બોલાઈ ગયેલા વચનનું શું? તેજસ્વી ઋષિકુમાર નચિકેતાએ પિતાને આશ્વાસન આપતા કહ્યું, પિતાજી, જીવનના મોહને કારણે કર્તવ્યનો ત્યાગ કરવો શું યોગ્ય છે? આપ શોક ના કરો, હું પણ પૂર્વજોની જેમ સત્યનું પાલન કરીશ. આપ મને જવા દો. દુઃખી ઋષિએ નચિકેતાની કર્તવ્યપરાયણતા જોઈને તેને યમરાજની પાસે જવાની અનુમતિ આપી. નચિકેતા યમસદન પહોંચ્યા, પરંતુ યમરાજ બહાર હતા.
નચિકેતા યમરાજની રાહ જોતા 3 દિવસ સુધી અન્ન જળ વગર તેમના દ્વારે જ બેસી રહ્યા. યમરાજ પાછા આવ્યા ત્યારે પત્ની તથા પ્રધાનોએ કહ્યું, આ બાળ અતિથિ સતત 3 દિવસથી આપની રાહ જોઈને ખાધા પીધા વગર બેઠો છે. જેના ઘરમાં અતિથિ ભોજન કર્યા વિના રહે તેના ઘરની સમૃદ્ધિનો નાશ થાય છે. આના નિવારણ માટે આપ જાતે જ એની સેવા કરો. આ સાંભળી યમરાજ પોતે તરત જ નચિકેતા પાસે ગયા. તેને ફલહાર આપતા કહ્યું, હે બાળ અતિથિ, તમે આદર સત્કાર કરવા યોગ્ય હોવા છતાં પણ મારા ઘરમાં 3 રાત સુધી જમ્યા વિના રહ્યા. તેથી દરેક રાત્રિના બદલામાં એક એક કરીને 3 વરદાન મારી પાસેથી માંગો. ત્યારે નચિકેતાએ પહેલું વરદાન માંગ્યું, હે મૃત્યુદેવ, મારા પિતાજી મારા કારણે અશાંત અને દુઃખી છે. તેઓ મારા પ્રતિ ક્રોધરહિત, શાંત ચિત્તવાળા અને બધી રીતે સંતુષ્ટ થઈ જાય અને હું આપની સંમતિથી ઘરે પાછો જઉં ત્યારે મને સ્વીકારીને પહેલાંની જેમ મારી સાથે પ્રેમપૂર્વક વર્તે. તથાસ્તુ. નચિકેતાએ બીજું વરદાન માંગ્યું, મને અગ્નિ વિદ્યાનો ઉપદેશ આપો કે જે વિદ્યાને જાણીને અમરત્વ અને દેવત્વની પ્રાપ્તિ થાય. યમરાજ નચિકેતાને અગ્નિ વિદ્યાનું મહત્વ અને તેનું રહસ્ય સમજાવ્યું અને માગ્યા વગર જ કહ્યું કે હવેથી આ વિદ્યા નચિકેત અગ્નિ વિદ્યા તરીકે ઓળખાશે અને તેનું અનુષ્ઠાન કરનારો શોકરહિત થઈને અંતે સ્વર્ગલોકનો આનંદ અનુભવશે. આમ યમરાજ બીજું વરદાન આપી નચિકેતાને ત્રીજું વરદાન માંગવા કહ્યું, હવે મને સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ આત્મજ્ઞાન આપો. યમરાજે વિચાર્યું, આ ઋષિકુમાર પ્રતિભાશાળી છે, કેવા ગોપનીય વિષયને જાણવા ઈચ્છે છે, પણ આત્મજ્ઞાન મેળવવા માટેની તેની પાત્રતા તો ચકાસવી પડશે. વત્સ, આત્મજ્ઞાન તો દેવો માટે પણ સહેલો વિષય નથી. તું તો બાળક છે, બીજું કોઈ વરદાન માંગી લે. આ વિષય સહેલાથી સમજી શકાય તેવો નથી, પણ આના વિશે સમજાવનારા આપના સિવાય બીજા કોઈ નથી. મારે તો ત્રીજા વરદાનમાં સર્વ ગુણોમાં શ્રેષ્ઠ, અતિ પવિત્ર કરનારું આત્મજ્ઞાન જ જોઈએ. આ બાળક તો દ્રઢનિશ્ચયી છે. ચાલ બીજી રીતે ચકાસી જો. હે નચિકેતા, આત્મજ્ઞાન સિવાય તું જે માંગે તે આપું. ગાય, હાથી, ઘોડા, સોનું, ધન સંપત્તિ, દીર્ઘકાળ સુધી રહેનારી આજીવિકા, વિશાળ ભૂમિ કે લાંબુ આયુષ્ય, બોલ શું જોઈએ છે? પણ નચિકેતા આત્મજ્ઞાન પર અડગ જ રહ્યા. યમરાજાએ સ્વર્ગનું પ્રલોભન આપતા કહ્યું, તું રથ માંગ, વાજિંત્રો માંગ કે સ્વર્ગનું સુખ માંગ, પણ આત્મજ્ઞાન વિશે પૂછીશ નહીં. હે યમરાજ, આ ક્ષણિક સુખ મારે શા કામના? મને તો ધર્મના ફળરૂપે આત્મજ્ઞાન જ જોઈએ. અક્ષય આત્મજ્ઞાનની તોલે બીજું કંઈ આવી શકે ખરું? હે યમરાજ, મને આત્મજ્ઞાન જ જોઈએ. આના સિવાય બીજું કોઈ વરદાન હું ઈચ્છતો નથી. તથાસ્તુ. મને તારા જેવા પ્રશ્ન કરનારો વિદ્યાર્થી મળતો રહે. આવી રીતે આત્મજ્ઞાન મેળવ્યું. તો સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ, સર્વ ગુણોમાં શ્રેષ્ઠ, અતિ પવિત્ર કરનારું પ્રત્યક્ષ ફળ અને પ્રમાણવાયુ ધર્મનું ફળરૂપ પ્રાપ્ત કરનારને હું સુગમ અને અક્ષય ફળદાયક પ્રાપ્ત થાવ છું. આવું સરસ આપણને ચોથા ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું કે આત્મજ્ઞાનનું શું મહત્ત્વ છે. આના પછીના આપણે લેક્ચરમાં જોઈશું 5મું ચેપ્ટર કે જે અતિ મહત્ત્વનું છે અને ચેપ્ટરનું નામ છે વાંચ્યા વગર સુવાય કે નહીં, એવો પ્રશ્ન છે.